રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। વાગવામાં 8:30 જેવું થાય છે ને આપણે હે ને સવારમાં આવીને સીધા તો ઉભરા જ મીડા હતા કરવા, કારણ કે માણસો ને બધા અમે લાગી ગયા હતા, એટલે બધા જો આપણે ઉભરા થઈ ગયા છે। આ ઉપલા ખેતરમાં 3.5 વીઘામાં 124 ઉભરા થયા, એટલે ઉભરા થઈ ગયા કમ્પ્લીટ। આ રીતના 124 ઉભરા થયા, લાઈનો થઈ 5, એટલે પેલા આ 8 ક્યારાના કર્યા, આ 7 ક્યારાના, 7 ક્યારાના, પાછા 7 ક્યારાના, છેલ્લું પાછું 8નું, એટલે 2 8-8 ના અને 3 7-7 ના, એટલે ટોટલ ઉભરા થયા આપણે 124। અને બાંધવાની કોશિશ કરી છે, પણ આ લીરા હે ને તૂટી જાય છે। આપણે ઉભરા બાંધવા છે આ રીતે, પણ આ લીરા હે ને તૂટી જાય છે, થોડાક નબળા પડે છે, એટલે ભાઈને લેવા મોકલો છે ગામમાં। આપણે દોરી આવે ને ઈ હવે એની હું બાંધવા દો, કારણ કે અહીંયા આપણે હે ને ઉપલા ભાગમાં પવન વધુ લાગે, કારણ કે આ થોડુંક ધાર માથે આવે એટલે પવન વધુ લાગે, એની હિસાબે થોડાક બાંધી દે ને તો ટેકો થઈ જાય, એટલે પડે ઓછા, એટલે હે ને બાંધી દેવા છે। પણ આમાં હે ને ટાઈટ કરવા દે ને તૂટી જાય છે, એટલે બહુ ટાઈટ નથી થતા। જ્યાં બધા બેઠા છે વિહામો ખાવા। હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। જો કાનો બેઠો છે અહીંયા। આ તો કાનૂન દીદી ને બધા આવ્યા છે વાડીએ। દીકુ હાલો સીતારામ કયો, સીતારામ કયો, કે સીતારામ, સીતારામ છે સીતાના દાદા। અરે વાહ 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 વાહ, હાલો કે સીતારામ, સીતારામ જય શ્રી કૃષ્ણ દાદા। જો બેહી ગયા છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। બેહી ગયા છે જો ક્યાસ લેવા, એટલે દોરી લેવા ગયો છે ભાઈ, દોરી લઈ આવે ને તો બંધાઈ જાય પાછા, દોરી લેવા ગયો છે। હાલો આપણે મસ્ત મસ્ત ઉભરાનું કામ જો ચાલુ થઈ ગયું છે। આપણે આજે પવન વધુ હોવાથી અવાજ વિડીયોમાં જરીએ આવ્યો નથી, અને ઘોંઘાટ ટૂંકમાં બહુ આવેલો છે, એટલે એટલા માટે આપણે છે ને એડિટિંગ સમયે અવાજ નાખી છીએ। જો આપણે અત્યારે એડિટિંગ સમયે છે ને અવાજ હું પોતે બોલીને જ નાખું છું, કારણ કે આમાં ઘોંઘાટ જ એટલો આવ્યો હતો ને, એટલે કોઈ વસ્તુ કાંઈ સમજાય એમ હતી જ નહીં, એટલા માટે ટૂંકમાં આપણે છે ને આ વસ્તુ કરવી પડે ક્યારેક એવું હોય થઈ। અને ઝાઝા ભાગ્યે અમારે તો એવું જ હોય, કારણ કે આવું કામ ઉનાળાનું હોય ત્યારે પવન વધુ હોવાથી વિડીયો ઝાઝો ઘોંઘાટવાળો જ આવતો હોય, એટલે એટલા માટે છે ને આપણે અવાજ નાખવો પડે, કારણ કે નકર બધું સરખું વ્યવસ્થિત સમજાય નહીં ને અવાજ ન આવે તો લોકોને જોવાની ન મજા આવતી હોય। એટલે આપણે મસ્ત મસ્ત જો આપણે ઉભરાનું કામ ચાલુ થઈ ગયું છે, અને હવે બાળકો જો લાગી ગયા છે કામે, બધા જેટલા માણસો છે ને બધા ટૂંકમાં અત્યારે પૂરા જો અંબે છે, અને અમે બે ભાઈ એક ઓલી બાજુ લઈને હાલે છે, અને એક હું અહીંયા આકું છું, ભાઈ જો ઓલી બાજુ છે અને હું અહીંયા છું, એટલે ટૂંકમાં આપણે થોડાક ભેગા રહીને એટલે ઉભરું થોડુંક ખરખું વ્યવસ્થિત થાય, અને એ લોકોને થોડીક આપણે મદદ થાય, અને એની ઓમ આપણે એને એમ થાય કે આ ભેગા તો છે એમ, એટલા માટે આપણે ટૂંકમાં ભેગા રહ્યા છીએ, અને ઝડપથી કામ થઈ જાય ને એમ। એટલે પછી આપણે આને બાંધવાના છીએ, આગળ વિડીયોમાં તમને જોવા મળશે કે કેવી રીતે આપણે બાંધી છીએ। પહેલાં તો આપણે લીરાની ટ્રાય કરી હતી, પણ લીરા તો ન આવેલા, એટલે હવે દોરી લઈ આવ્યો છે ભાઈ, હવે દોરી છે ને દોરી હું આપણે ટ્રાય કરવાની છે, એટલે બંધાઈ જ જાય જો કે દોરીથી, એટલે બંધાઈ જાય ને તો ઓમ સારું રહે। આપણે ઉભરા જો મસ્ત મસ્ત હવે ચાલુ જ છે। હવે જો આ સહેલું ઉભરું છે, અને શેઠે ટૂંકમાં છે ને જો આ જ રીતની જગ્યા રાખી છે શું કરવાને, કારણ કે આપણે શેઠે ટ્રેક્ટર વારવું હોય જ્યારે દાંતી હાંકી કે રોટાવેટર હાંકી કે કોઈ પણ વસ્તુ હાંકી ત્યારે જગ્યા હોય ને તો આમ સારું રહે ટ્રેક્ટર વારવામાં બધી રીતે। એટલે આપણે જો આ સહેલું ઉભરું છે અને આટલી જગ્યા 10-15 ફૂટ કે 20 ફૂટ જેટલી જગ્યા મૂકી દીધી, એટલે ટ્રેક્ટર વારવામાં બધી રીતે ઉતર આવે। એટલે આ રીતના ઉભરાનું કામકાજ ચાલુ જ છે। હવે જો આ સહેલું ઉભરું, એટલે ટૂંકમાં આ હારનું સહેલું, હજી 3 હાર બાકી જ છે, 2 હાર થાય, આ 2 હાર કમ્પ્લીટ થઈ। ઉભરા કરતાં તો આમ કાંઈ ઝાઝી વાર ન લાગી, અડધી પોણી કલાક જ થાય, એટલે આ રીતનું છે ને કમ્પ્લીટ થઈ ગયું। હવે જો થોડા થોડા પૂરા રહ્યા છે એ આ વાતરુંના, બાકી તો પછી બીજી લાઈનમાં વયા જશે। એટલે હવે મસ્ત મસ્ત જ આપણે ઉભરા થઈ ગયા છે, અને ભાઈ હવે કે કેટલા વાતર મૂકવા, મેં કીધું 7 વાતરના કીધું કરો, 7 વાતરના કીધું કરી નાખો, બીજું શું હોય।
એટલે એ લોકો પૂછતા હતા આપણને, એટલે મેં કીધું હાથ વાતરના ગોઠવી નાખો, બીજું શું હોય. હાલો આ છેલ્લું મુકાઈ ગયા પૂરા, આ વાતરુંના પૂરા થઈ ગયા. હવે 2 પૂરા છે, બેનને કીધું આ મૂકી આવો. એટલે હવે આ હું વસ્તુ એ સમજાવું છું, પણ કે ભાઈ આપણે જો ઉભડા છે ને સવારના ટકે જ કરવા પડે, એ વસ્તુ સમજાવું છું. પણ અવાજ નથી આવ્યો એટલા માટે હું અટાણ વોઇસ ઓવર કરું છું કે ભાઈ સવારના ટકે જેટલું બને ને એટલું સવારના ટકે જેટલું થાય ને એટલું સારું. કારણ કે કોક બેઠ્યું દાણો ફાટેલો હોય તો દાણા વેરાય નહીં, એટલા માટે ટૂંકમાં સવારના ટકે જેટલું કરીને એટલું સારું રહે એમ. તો હવે આપણે છે ને તો 2 લાઈન થઈ ગઈ. હવે 2 7 આયરતની થાય ને 1 8ની થાય. એટલે આપણે એ રીતે જ વાતરનો મેળ કરેલો છે. જો આ રીતે વાતરનો મેળ આપણે કરીને ટૂંકમાં છે ને ઉભડાનું કામ ચાલુ કર્યું હતું. હાલો હવે છે ને જો આ રીતે પછી બાંધવાના છે, હું એમ સમજાવું છું કે બાંધીને તો પવનના ઉડે ઓછા, એવી રીતે ટૂંકમાં હું કહેતો હતો. અને પાછું જો આપણે ચાલુ થઈ ગયા ઉભડા. હાલો આપણે જાય હવે, અને ખોટી અટાણમાં ફોર્મ નથી થવું બહુ, એમ કહું છું કે હવે આટલું આપણે રહ્યું છે ને ખોટી ન થાય તો ઘા કામ પતી જાય. આ લોકો પાછા વાટવા વયા જાય ઓલું નીચલા તલમાં, નીચલા તલે આપણે વાટવાના છે એમ કહું છું ટૂંકમાં. જો બેન હાલી આવે છે, બેન શું જોવે છે કોનાને કાંઈ ખબર નથી પડતી, કંઈક જોવે છે. હાલો હવે આપણે છે ને મીંડા બાંધવા. તો ઉપડા કમ્પ્લીટ બધાય થઈ ગયા. હવે મીંડા આ રીતે દોરી છે ને પહેલાં માપ કરી લેવાનું, પછી આવી રીતે દાંતડીના મદદથી છે ને કાપી લેવાની, અને ઉપડા પછી ઉપડું માંડવાનું બાંધવા. આવી રીતે 2 આંટી પહેલાં મારી દેવાની, અને પછી હરખાઈ વ્યવસ્થિત ટાઈટ કરી દેવાની, 2 હાથે ખેંચીને આવી રીતે હરખાઈ ખેંચીને ભીડ થઈ જવું જોઈએ હાવ, એવી રીતે ખેંચીને જો આવી રીતે, અને હરકણી ગાંઠ વારવાની. આ રીતે હું વારું એવી રીતે, જેથી આપણે આ તલ ખેરવા હોય ત્યારે ઉપડું વારવું હોય તો પડે નહીં, અને એક ધારું તરફારમાં હરખું વ્યવસ્થિત રહી જાય. જો 2 ભાઈ મીંડા છે, આ ભાઈ જ અહીં બાંધે, એ એવી રીતે જ બાંધે છે. જો એ ખેંચી નથી, જો બંધાઈ ગયું એ. એટલે હવે વારા પરથી વારા મંડી બાંધવા, એટલે કાંઈ બંધાઈ જાય. પછી જ આગળ ચા પાણીનો ટાઈમ થઈ જાય, એટલે પછી જવું જો ચા પાણી મૂકવા, મીંડાથી બાંધવા. બેન કહે બાપુજી તમે હરખા બાંધજો કે, એટલે ઉપડા પડે નહીં આપણા. બેન જો એમ કહેતી હતી, એટલે હું એમ કહું હા હો. મેં કીધું તું ઉપડા ગણતી આવી જા, તું ઉપડા મેં કીધું ગણતી કેટલા થયા છે નહીં, એટલે મને ગણતા એમ ન આવડે કે હું ભૂલી જાઉં એમ કરતી હતી. ભાઈ મીંડો બાંધવા અહીંયા, અને એક કીને બાંધવાનું, એક ટૂંકમાં મારે બાંધવાનું. આવી રીતે જામ પહેલાં આટો હરખો વ્યવસ્થિત લાગી જાય, પછી કાપી નાખવાનું અહીંથી માપ હરખો કરીને. આવી રીતે દાંતડીએ કપાઈ જાય. એટલે આ આપણે દોરી છે જે કોથરા, આપણે કોથરા કહે, કોઈ ગુણું કહે, એ જે કાંઈ કહે એની દોરી સીવવાની આવે ને એ જ છે જાડી આવે ટૂંકમાં, અને 60 રૂપિયાનો દડો આવે. એટલે ટોટલ આપણે છે ને આવા 3 દડા જોહે, લગભગ 3 દડા જેવું જોહે. એટલે 60 તેરીને 180 રૂપિયાનો ખર્ચો થયો. લીરા ન આવેલા એટલું સારું થયું ગાંઠનું. આ જો મસ્ત થઈ ગયા આપણે બંધારણ છે ને બહુ સારું થઈ ગયું આનું. અને જેવા ટાઈટ કરવો ને, આ હું એમ કહું કે ભાઈને કીધું કોઈક ત્રાહો પૂરો હોય ને સીધો હરખો વ્યવસ્થિત કરી જાય ગયા. હું એમ કહેતો હતો, ભાઈ કે વાંધો નહીં. આવી રીતે પછી આટા મારીને બંધાવતા જવાના. મસ્ત આપણે કામ ચાલુ જ છે આવી રીતે. હાલો હવે છે ને આગળ ચા પાણી મૂકવા જાવ તો એક કાર પુગાડી દઈ, પછી ચા પાણી બનાવી આવી. બેનને કીધું જો ગણીએ જાતું. બેન ગઈ ગણવા, જો દાય હાલી જાય ગણવા ગઈ કે બાપુજી ભૂલી જાઉં છું, નથી આવડતું એમ કરતી હતી. એમ કે જા કીધું ગણીએ, કીધું નથી ફાવતું કે ભૂલી જાઉં એમ કરતી હતી. ભાઈ જો બાંધે છે. બાંધવામાં તો એવું છે કે ભાઈ છે ને આ બંધાઈ ગયા હોય ને તો પૂરો કોક પડે નહીં ને તો શું ફાયદો રહીએ. અને હવે જો આ એક પૂરો પડે ને એટલે આમાંથી છે ને કેટલી તલી ખરી જાય ને એ નક્કી નહીં. ખરવા કરતાં પાછી ખરેલી આપણે સોમાં ઉપાડવી જ કરે ને. એટલે એમ હું અત્યારે સમજાવું છું કે આ બંધાઈ ગયા હોય ને
તો આપણે એટલો ફાયદો થાય, ઉપાડવી ન પડે. એટલે અને આપણે આમાં વાવવાની છે મગફળી. મગફળીમાં તો સમજી છે કે ભાઈ પાટલા નાના હોય એટલે હાથીમાં તો પડે નહીં જાજી. હાથીમાં પડે, પાટલામાં પડે, પણ હાયરુમાં રહી ગયું એ તો પાછી હાથે ઉપાડવી ને આપણે. એટલે ખરે નહીં ને તો સારું એમ. અને ખરેલી તલી તો આપણા હાથમાં નહીં, ક્યાંય નહીં, નો જનાવર ખાઈ અને ખોટી ખેતરમાં ઉગતી હોય એટલે એટલા માટે આપણે બાંધવાનું કામ ચાલુ હતું.